હું ખરેખર તારા લાયક નથી. નીચે બધાની સામે જે તું બોલી એ બધું સાચું હતું? ના, ખોટું. બધું ખોટું બોલ્યું નાના શેઠ. તમે તો એમાં જરાય નથી. માવડીના સમ તમે બહુ સારા છો નાના શેઠ. તો પછી તું આવું શું કામ બોલી કંકુ? બાપુજી છૂટાછેડાની હા પાડી દે એટલે. ચારુ, તમારે તો રાજી થવું જોઈએ. શ્રી માટે માન થવું જોઈએ કે તમારો છોકરો તમારા એકે સંસ્કાર નથી ભૂલ્યો. પોતાનો પ્રેમ ભૂલી ગયો એનું શું? પોતાની જાતને દુખી કરે છે એનું શું? જીવન સાથી માટે જાતને ભૂલે ને એ જ સાચો પ્રેમ. કેમ ચારુ, મેં અને તમે પણ એકબીજા માટે એ જ કર્યું છે ને? હું તો આજે બહુ જ ખુશ છું. શ્રી હંમેશા કંકુને ખુશ રાખશે. એની ખુશી ના ભોગે શ્રી રિયા વગર નહીં જીવી શકે. મનમાં ને મનમાં ગુંગળાયા કરે છે, કોચવાયા કરે છે. અને પેલી છોકરી ક્યારે પણ રિયાનું સ્થાન નહીં લઈ શકે. જોજો, શ્રી ક્યારે પણ કંકુને સ્વીકારી નહીં શકે અને ક્યારે પણ એને છોડી નહીં શકે. મનમાં ને મનમાં આખી જિંદગી પીડા ભોગવતો રહેશે. એવું કાંઈ નહીં થાય ચારુ. હું તો શ્રીના નિર્ણયથી એકદમ નિશ્ચિંત છું. પણ આ વાંચીને મારી ચિંતા વધી ગઈ. નાના શેઠ, સાચું શું છે એ હું કહી દઉં છું. હું તમારા લાયક નથી, જરાય નહીં. રિયાબેન બહુ સારા છે. તમે બે સાથે ઊભા હો ને તો જોનારાની આંખો ઠરે. નાના શેઠ, હું સાચું કહું છું. તમે એમના જોડે લગ્ન કરી લ્યો. તમે એમને બહુ પ્રેમ કરો છો. કરી લ્યો લગ્ન. કંકુ, પ્રેમનો પર્યાય જો લગ્ન હોત તો કૃષ્ણની સાથે રૂક્ષ્મણી નહીં, રાધા હોત. કંકુ, હવે આપણા લગ્ન થઈ ગયા છે. તું આવી બધી વાતો બંધ કર. નાના શેઠ, બધાય ખુશ રહેશે. તમે સમજો મારી વાત. એમ તારી વાત માની લો, ખોટી છે તો પણ માની લો. કંકુ, તું મને એ કહે, ભગવાનની હાજરીમાં અગ્નિની સાક્ષીએ જીવનભર એકબીજાની સાથે રહેવાનું વચન આપ્યું એનું શું? એક છૂટા પડવાની વાત કરે એટલે બીજાએ હા પાડી દેવાની, એ પણ લગ્નના 24 કલાકમાં. તારા બાપુને મારા પપ્પાએ વચન આપ્યું છે તેનું શું? અને મેં પપ્પાને જે વચન આપ્યું છે કે હું જિંદગીભર તારી સાથે રહીશ, તને ખુશ રાખીશ, એ વચનનું શું? કંકુ, રાજા દશરથને આપેલું વચન રામ ભગવાને પાડ્યું ને? તોડ્યું હતું એમણે? તોડી શકતા હતા ને? એ તો ભગવાન હતા, પણ એમણે એમના શબ્દો પાડ્યા. ખબર છે શું કામ? ભગવાને શરીરમાં બધાને 2 અંગ આપ્યા છે કંકુ, આંખ, કાન, હાથ, પગ. પણ કંકુ, જીભ માત્ર એક જ આપી છે. અને જો એક વખત આપણે જીભ આપીએ ને કંકુ, તો એને વળગેલા રહેવાનું હોય ને. નથી ને કોઈ જવાબ? કંકુ, મને ખબર છે છૂટાછેડા તારો વિચાર છે જ નહીં. તને ઘરના લોકોએ કીધું એટલે તો એમની વાત માનીને આગળ વધવા માંડી. પણ હવે બસ, એકબીજાથી અલગ થવાની વાત, છૂટાછેડા, ઘર છોડવાની વાત હવે ક્યારે નહીં, ક્યારે નહીં. શું કરો છો પણ? અરે, અહીંયા આટલું ટેન્શન છે ને તમને લોકોને આ બધું ગૌરાંગ દેવાંગ. દરેક વખતે ઓલી કંકુ આપણા હાથમાંથી છટકી જાય છે. પણ મને એ સમજાતું નથી કે આવું કેમ થાય છે. શ્રીના લીધે. સાવ સાચી વાત તમુ. જ્યાં સુધી એ શ્રી કંકુની સાથે છે ને ત્યાં સુધી એને આ ઘરમાંથી કાઢવી બહુ અઘરી છે. હું શું કહું છું કે આપણે શ્રીભાઈને ના થોડા દિવસ માટે ક્યાં ફરવા મોકલી દઈએ. આ તો ખાલી મનમાં આવ્યું એટલે કહી દીધા.
કંકુને એકલી આ ઘરમાં મૂકીને શ્રી ક્યાંય નહીં જાય, અને હમણાં તો જરા પણ નહીં. એટલે શું બધું આમ પડતું મૂકી દેવાનું? ક્રીઝ પર ચોટેલા બેટ્સમેનને આઉટ કરવા માટે બોલ નહીં, બોલરને બદલવાનો હોય, અને આ વખતે હું એ જ કરીશ. આવું નહીં થવા દો, આવું નહીં થવા દો. શ્રી નથી આફત. અત્યારમાં માતાજીની કંટરી કોણ વગાડી છે? અત્યારે મંદિરમાં કોણ છે? માવડી જાને. આ મમ્મી પાછા કયા નવા ડિંડક શરૂ કર્યા? આજે જાગરણ છે કે? એ તો ગયા મહિને જતું રહે. તો પછી આ શેના ખેલ છે? ચાલ ખબર પડી જશે. શું કરો છો તમે? ચારુ, શું કરો છો મમ્મી તમે? ચારુ, શું છે આ બધું? શું થયું ભાભી? મેં એક સપનું જોયું. પરાણે લગ્ન કરવા પડ્યા એ દુઃખમાં શ્રીએ પોતાનો જીવ લઈ લીધો. હાય પપ્પા, આ મમ્મીનો ભ્રમ તો જુઓ. શ્રીભાઈ જીવ દે નહીં, લે. ભાભી એ ખરાબ સપનું હતું, પતી ગયું. હા, ભૂલી જાઓ, વાત પૂરી. વાત પૂરી નહીં, વાત શરૂ થઈ ભૂપેન્દ્રભાઈ. જે દેખાય એ થઈ શકે. મને બીક એક જ વાતની છે, મારો શ્રી એના મનની વાત કોઈને કહી નથી શકતો. મનમાં ને મનમાં રીબાયા કરે છે. ના મમ્મી, હું કઈ નથી. ચૂપ, એકદમ ચૂપ. તમે મારા શ્રી તમારા વચનમાંથી મુક્ત કરી દો. મમ્મી, તમે ખોટું ટેન્શન લઈ રહ્યા છો. અને હું તમારો દીકરો છું, ઢીલો પડીને આડા અવળા સ્ટેપ નહીં લઉં. મારે બીજી એક વાત નથી સાંભળવી શ્રી. તારા મનમાં છે ને બધું એ કહી દે. તારે રિયા સાથે લગ્ન કરવા છે ને? તારા મનમાં એ જ છે ને? ભાભી, આ મમ્મીમાં તમારી આત્મા આવી કે શું? આખો દાવ જ બદલી નાખ્યો. મમ્મી બોલે કે હું બસ કામ થવું જોઈએ. શ્રીને મુક્ત કરી દો. તમારા વચનમાંથી શ્રીને મુક્ત કરી દો.
મુખ કરી દો શ્રીને, મુખ કરી દો. ચારુ, શબ્દો શોધ્યા વિના મનમાં જે પણ કંઈ હોય ને એ કહી દો પ્લીઝ. આખલા બાજતા હોય ને ત્યારે કીડીએ વચમાં નહીં પડવાનું. તમને મારી વાત સમજાય છે, છતાં પણ તમારે બધાની સામે સાંભળવું છે તો સાંભળો. શ્રી તમારા વચનથી બંધાયેલો છે, એ આ લગનથી ખુશ નથી. મેં આજે તમને બચાવ્યો કે લગનથી દુઃખી થઈને પેલા છોકરાએ શું કર્યો? દઈ દીધો ને એનો જીવ. મમ્મી દઈ દે. મમ્મી ખોટી દિશામાં વિચારી રહ્યા છો તમે. મારી લીધે જો નાનો શેઠ પોતાનો જીવ દઈ દે તો હું નરકમાં જાઉં. બાની ચિંતા સાવ સાચી છે. ચારુ, શ્રી એવું કંઈ જ નહીં કરે. હું એને ઓળખું છું, તમે ચિંતા નહીં કરો. હા મમ્મી, એમની મારી વાતનો વિશ્વાસ કરો અને હું તમને પ્રોમિસ કરું છું એવું ક્યારેય નહીં કરું, ક્યારેય નહીં. હવે ખુશ? શ્રીભાઈ, તમે મમ્મીની વાત સમજી નથી રહ્યા. મમ્મી એવું કહેવા માંગે છે કે આજે નહીં પણ ભવિષ્યમાં ક્યારેક તમે કંકુટથી કંટાળીને દુઃખી થઈને જો એનાથી પીછો છોડાવવા માંગતા હશો ને તો પણ પપ્પાના કારણે એને નહીં છોડી શકો. ઓલું કે ને સાપે ઉંદર ગળ્યા જેવું થાય. ના ગળામાંથી ઉતરશે ના ગળામાંથી બહાર નીકળશે. અને એવી સિચ્યુએશનમાં પછી તમે શું કરશો? ભાભી, હું દુઃખથી ભાગનારો નથી. પરિસ્થિતિ અને સંજોગોનો સામનો કરવો મારો સ્વભાવ છે અને એ સ્વભાવ મને મમ્મી પપ્પાથી જ મળ્યો છે. સાંભળ્યું ભાભી, સાંભળ્યું? લડવાનું અને સામી છાતીએ સામનો કરવાનું શ્રી તમારી અને મોટાભાઈ પાસેથી જ શીખ્યો છે. ચિંતા નહીં કરો ભાભી. ચાલો બધા, ચાલો સુવાની તૈયારી કરો. ચાલો. એક મિનિટ. શ્રી, તું અને તમે મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. જો શ્રીએ કઈ આડું અવડું પગલું લીધું ને હું મારો જીવ આપી દઈશ. માવડી, મારું તમને વચન છે, નાના શેઠને ક્યારેય એકે વાતનું દુઃખ નહીં થવા દો. એમની હામાં હા ને એમની નામાં ના. કનુબેન, ફ્રીજમાંથી મરચાં લેવો ને. હા. કાચ કેવી રીતે તૂટી ગયો?
એક મિનિટ, તમે હાલતા નહીં. મારા લીધે નુકસાન થઈ ગયું. ના બેન, એવું તો થાય ક્યારેક. તમે જાણી જોઈને થોડી કર્યું છે. નાના શેઠ, હું કર ચાલશે કંકુ, હું કરી લઈશ. આ તો કામવાળી સાથે કામવાળો પણ મળી ગયો. હા, આ પિક્ચર તો મમ્મીને બતાવવું જ પડશે. તન્નુ, મમ્મી ઓલું કહે છે ને કે જેવો સંગ એવો રંગ. ઓલી કામવાળીએ તમારા દીકરાને પણ કામવાળો બનાવી નાખ્યો. હવે જ્યાં જવું હોય ત્યાં જાઓ. મેં કાચ ભરી લીધા છે. શ્રી, આ શું કરે છે તું? છોકરા સાવરણી પકડે. મમ્મી, ગ્લાસ ફૂટ્યો એટલે મેં કાચ સાફ કરી. એમાં શું છોકરો છોકરી? બધા જ બધા કામ કરે. હા, મુંબઈમાં તો અમે શ્રીભાઈ, આપણે મુંબઈમાં નહીં, રાજકોટમાં છીએ. અને કંકુ, તારી સામે તારો વર કચરો વાળી રહ્યો છે અને તું ઊભી ઊભી જોઈ રહી છે. તને શરમ નથી આવતી? આજે તું મારા દિયર પાસે કચરો વળાવી રહી છે. કાલે પોતા કરાવીશ, પછી કપડાં ધોવડાવીશ. આજ બધું ઈચ્છે છે ને તું? આજ બધું વિચાર્યું તું ને તે? સાચું બોલ. તારા જેવો કામવાળો બનાવો છે ને? ભાભી, આ બધામાં કંકુનો કોઈ જ વાંક નથી. શ્રીભાઈ, તમે જ્યારે ઘરની બાબતમાં બોલો છો ને ત્યારે અમે તમને કાંઈ જ નથી કહેતા, પણ આ બૈરાઓની વાત છે. એમાં વચ્ચે ના પડો ને તો વધારે સારું. કંકુ, હું તને પૂછી રહી છું, જવાબ આપ. તું શ્રીભાઈ પાસે કામ કરાવતી હતી ને? શ્રી, આજ પછી જો મેં તને આવું કંઈ પણ કામ કરતા જોયો છે ને તો યાદ રાખશે, સજા આપીશ હું તને નહીં. પણ આવે. કંકુ, નાના શેઠ, મને માફ કરી દેજો. મારા લીધે તમારે એટલું સાંભળવું પડ્યું. સોરી. ભાઈ, ભૂલ તો મારી જ હતી, મને માફ કરજો. હે, આમાં તમારા બંનેનો કોઈ વાંક નથી. તમે ચિંતા નહીં કરો. હા બેન, આલ્યો, તમે બીજું કામ કરો લો. કંકુ, ભાભી તને આટલું બોલ્યા, સાવ ખોટે ખોટું ખીજાયા ને તું ચૂપ રહી, કઈ બોલી નહીં? એ મોટા છે. મોટા ખોટા હોય તો એમને કેવું તો પડે ને કંકુ. અને તું જો આમ ચૂપ રહીશ તો પછી એમને કેવી રીતે ખબર પડશે કે તારો વાંક નથી? કંકુ, તને કહું છું.
ભાઈ પ્રિયા તું હા હું મારી આંખો રૂમમાં જ મૂકીને આવી છું મેં કંઈ નથી જોયું ના ના એવું કંઈ નથી હું સ્લીપ થયો અને પછી મને બચાવવામાં કંકુ પણ સ્લીપ થઈ અને અમે બંને પડ્યા. વાવ એકદમ હિન્દી ફિલ્મ જેવું. જોયું ભાઈ, હવે તો ભગવાન પણ તમારા બંનેની લવ સ્ટોરી લખવા માંડ્યા છે. અરે ભાઈ તારો ફોન ચાલુ જ છે, વાત કર. હેલો, હા શ્રી બોલું છું. તમે કોણ? ઓકે સર, થેન્ક યુ. શું વાત છે ભાઈ? પ્રિયા, એક ખુશખબરી છે. જલ્દી કોને તો. જરાય નહીં. ખુશખબરી સૌથી પહેલા પપ્પા મમ્મીને કહીશ. માવડી, મને ખાતરી છે તે નાના શેઠની નોકરી નક્કી કરી નાખી હશે. બસ સામ જ એમની રક્ષા કરજે.